ઉમાપતિ મહાદેવની જય હો. આપણા ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ મહાત્મ છે અને શ્રાવણ મહિનામાં સોમવારના વ્રત તો આપણા દેશમાં કોઈ એવી દીકરી નહીં હોય કે જેણે ના કર્યા હોય. લગભગ બધા જ સોમવાર કરે, સોમવારના વ્રત કરે. 16 સોમવાર, સાકરિયા સોમવાર, ભાખરિયા સોમવાર લગભગ બધી જ દીકરીઓ કરતી હોય છે અને એનું ફળ પણ બહુ અધિક મળે છે. મહાદેવજી ભોળા છે અને દીકરીઓ પણ સાવ નાદાન નિર્દોષ હોય છે, એટલે એને આવી નાની ઉંમરમાં 16 સોમવાર કરવાનું વ્રત એનું બહુ ફળ આપે છે. આજે આપણે 16 સોમવારના વ્રતની કથા સાંભળીએ. 16 સોમવારનું વ્રત કરનારે શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે મહાદેવજીના મંદિરે જવું, શિવ પાર્વતીજીની પૂજા કરવી, એકટાણું જમવું અને મહાદેવજીની વાત સાંભળવી. વાત સાંભળતી વેળા હાથમાં ચોખા રાખી મહાદેવજી મહાદેવજી એમ બોલવું. ઈશ્વર અને પાર્વતી બેઠા હતા. સોગઠાબાજીની રમત માંડી. કોઈ હારે નહીં, કોઈ જીતે નહીં. હાર્યું જીત્યું કોણ કહે? એટલામાં એક તપોધન આવ્યો. મહાદેવજી કહે, ઊભો રે. હાર્યા અને હાર્યું ને જીત્યા ને જીત્યું કહેજે. પહેલાં પાસ્ટે પાસા નાખ્યા. કોણ હાર્યું ને કોણ જીત્યું? તપોધન કહે, ભગવાન જીત્યા અને માતાજી હાર્યા. બીજા પસ્ટે પાસા નાખ્યા. કોણ જીત્યું અને કોણ હાર્યું? તપોધન કહે, ભગવાન જીત્યા અને માતાજી હાર્યા. ત્રીજા પોસ્ટે પાસા નાખ્યા. હવે કોણ જીત્યું અને કોણ હાર્યું? તપોધન કહે, ભગવાન જીત્યા અને માતાજી હાર્યા. 3 વખત તપોધન જુઠ્ઠું બોલ્યો. મહાદેવજીની બીકે પાર્વતી હાર્યા છે એમ કહ્યું. પાર્વતીને ક્રોધ ચડ્યો અને તપોધનને શ્રાપ આપ્યો કે જા, તને રક્તપિત્તનો કોઢ થશે. તપોધન તો કોડિયો થઈ ગયો. 2 બાકડો બનીને રડતો રડતો કૈલાસ ઉપરથી ચાલતો થયો. ચાલતા ચાલતા માર્ગમાં એક ગાય મળી. ગાય કહે, ભાઈ તું ક્યાં જાય છે? કોડિયો કહે, મને માતા પાર્વતીએ શ્રાપ આપ્યો છે, એ શ્રાપનું નિવારણ કરવા માટે જાઉં છું. ગાય બોલી, ભાઈ મારું દુઃખ સાંભળતો જા. મારા ભર્યા આંચળ ફાટે છે. મારું દૂધ કોઈ પીતું નથી. વાછરડા ધાવતા નથી. એવા મેં શા પાપ કર્યા હશે કે મારા પાપનું નિવારણ તું પૂછતો આવજે. આગળ જતાં એક ઘોડો મળ્યો. કોડિયાની વાત સાંભળીને ઘોડો બોલ્યો, મારા ઉપર મોતી જણ્યા પલાણ છે, પણ કોઈ અસવાર કરતો નથી. એવા મેં શા પાપ કર્યા હશે કે મારા પાપનું નિવારણ તું પૂછતો આવજે. આગળ જતાં એક આંબો આવ્યો. કોડિયો વિસામો લેવા ત્યાં બેઠો. ત્યાં આંબાને વાચા ફૂટી. ભાઈ તારું દુઃખ હું જાણું છું, પણ મારું દુઃખ સાંભળતો જા. મારું 1.25 શેરનું ફળ ઉતરે છે, પણ જે ખાય તે મરી જાય છે. એવા તે મેં શા પાપ કર્યા હશે? મારા દુઃખનું નિવારણ પણ પૂછતો આવજે. આગળ જતાં એક તળાવ આવ્યો. કોડિયો પાણી પીવા ગયો. પાણીમાં એક મગર આવ્યો અને બોલ્યો, ભાઈ હું દુખિયારો જીવ છું. મારા શરીરમાં આગ જેવી બળતરા બળ્યા કરે છે. હું પાણીમાં રહું છું કે બહાર રહું, ક્યાંય ટાઢક વળતી નથી. એવા મેં શા પાપ કર્યા હશે? મારા પાપનું નિવારણ પૂછતો આવજે. કોડિયો તો ઘોર વનમાં ગયો. ત્યાં મહાદેવજીનું દેરું દીઠું. દેરામાં પેઠો મહાદેવજીની પ્રદક્ષિણા કરી અને એક પગે ઊભો રહ્યો. આમ કેટલાય દાડા વીતી ગયા. કોડિયાનું કઠણ તપ જોઈ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માગ માગ, માગે તે આપું. કોડિયો બોલ્યો, માતાજીનો શ્રાપ છે. શ્રાપનું નિવારણ કરવા આવ્યો છું. આખા શરીરે રક્તપિત્ત કોઢ નીકળ્યા છે. દુઃખ સહન થતું નથી. ભગવાન મારું દુઃખ મટાડી દો. મહાદેવજી બોલ્યા, જા, એક મનથી અને એક ચિત્તથી સોમવારનું વ્રત કરજે, તારું દુઃખ મટી જશે. સોમવારનું વ્રત શી રીતે થાય? કોળીએ પૂછ્યું. મહાદેવજી બોલ્યા, શ્રાવણ માસ આવે, દિવાસાનો દિવસ આવે ત્યારે દોરાની શેરે 4 ગાંઠો વાળવી, પીળા પાસ્ટે દોરો બાંધવો, મહાદેવજીનું દર્શન કરવું, સોમવારે એકટાણું જમવું. જ્યારે કારતક માસનું અજવાળિયું આવે ત્યારે
ઘઉંનો 1.25 શેર લોટ લેવો, 1.25 શેર ઘી લેવું, 1.25 શેર ગોળ લેવો. તેને ચોળી મોળીને લાડુ બનાવવો. લાડુના 4 ભાગ કરવા. એક ભાગ મહાદેવજીના પૂજારીને, બીજો રમતા બાળકને, ત્રીજો ગાયોના ગોવાળને આપજે અને વધેલો ભૂકો કરી કેડિયારું પૂરજે. એમ કરતાં જે વધે તે ભોંયમાં ભંડારજે. રાત રહેવા દઈશ નહીં. આ રીતે વ્રતનું ઉજવણું કરજે. 16 સોમવાર ખરા ભાવથી કરજે. તારું દુઃખ મટી જશે. કંચન જેવી તારી કાયા થઈ જશે. કોળિયો બોલ્યો, ભગવાન, મને માર્ગમાં એક ગાય મળી હતી. તે કહેતી હતી, મારા ભર્યા આંચળ ફાટે છે, પણ કોઈ દૂધ પીતું નથી, વાછરડા ધાવતા નથી. એણે શા પાપ કર્યા હશે? મહાદેવજી બોલ્યા, પરભવમાં એ સ્ત્રી હતી. એણે ધાવતા બાળકો વછોડ્યા હતા. એ પાપથી એનું દૂધ કોઈ પીતું નથી. એના દૂધથી મારી પૂજા કરજે, સૌ સારાવાના થશે. કોળીએ ઘોડાની વાત પૂછી. મહાદેવજીએ આગળ કહ્યું, સાંભળ, ગયે ભવ એ વાણિયો હતો. એણે જૂઠા કાટલાથી, જૂઠા બોલથી નિર્ધન લોકોને બહુ ઠગ્યા હતા. એ પાપે એની આવી દશા થઈ છે. તું એની સવારી કરજે, એટલે એનું દુઃખ મટી જશે. કોળીએ આંબાની વાત પૂછી. મહાદેવજીએ કહ્યું, પરભવમાં એ ઘણો કંજૂસ હતો. ધન ભેગું કરવામાં સમજ્યો અને પુણ્યના નામે 1 પૈસો પણ ન વાપર્યો. એ પાપે એ આંબો થયો છે. એના નીચે ધનના 4 ચરુ છે. એ ધનથી તું ઉનાળામાં પાણીની પરબો મંડાવજે અને ભૂખ્યાને ભોજન આપજે. તેથી એનું દુઃખ દૂર થશે. કોડિયાએ મગરની વાત પૂછી. મહાદેવજી કહે, પરભવમાં એ બ્રાહ્મણ હતો. વેદ ભણ્યો, શાસ્ત્રો ભણ્યો, જ્ઞાનનો કોઈ પાર નહીં, પણ કોઈને વિદ્યા દાન દીધું નહીં. એ એવો વિચારમાં બળતો કે જો હું કોઈને વિદ્યા શીખવીશ તો મારો કોઈ ભાવ નહીં પૂછે, મારી આવક ઘટી જશે. આવું સમજનારાઓની બીજી શી દશા થાય? જા, તું મારી પ્રસાદી બીલીપત્ર એની આંખે અડાડી નમન કરાવજે, એનું દુઃખ દૂર થશે. કોડિયો તો મહાદેવજીને નમન કરી અને ચાલતો થયો. આગળ જતાં તળાવ આવ્યો. ત્યાં મગરને મહાદેવજીનું બીલીપત્ર અડાડી નમન કરાવડાયું. એની બળતરા મટી ગઈ અને તે પોતાનું જ્ઞાન કહેવા લાગ્યું. બીજાને જ્ઞાન આપવાથી તેનો મોક્ષ થયો. ત્યાંથી આગળ ચાલ્યો. આગળ જતાં આંબો આવ્યો. કોઢિયાએ મહાદેવજીને કહેલી વાત કહી સંભળાવી. કોદાળી લઈને ધનના ચરુ ખોદી કાઢ્યા. ભૂખ્યા દુખ્યાને ધન વેચી દીધું. આંબાના ફળ અમૃત જેવા મીઠા થઈ ગયા. આગળ જતાં ઘોડો મળ્યો. તેને મહાદેવજીની વાત કહી સંભળાવી અને પોતે સવારી કરી, એટલે ઘોડો પણ દુઃખમાંથી છૂટ્યો. આગળ જતાં ગાય મળી. તેણે પણ મહાદેવજીની વાત કહી સંભળાવી. તેનું દુઃખ દોઈ મહાદેવજી ઉપર ભક્તિભાવથી ચડાવ્યું, એટલે ગાયને પણ દુઃખ દૂર થઈ ગયું. કોળીએ વ્રત આદર્યું. દિવસે દિવસે તેનો કોઢ મટવા લાગ્યો. કારતક મહિનો આવ્યો. મહાદેવજીના કહેવા પ્રમાણે એણે વ્રત પૂરું કર્યું. મહાદેવજીની દયા આવી. કંચનવર્ણી કાયા થઈ ગઈ. રૂપરૂપનો અંબાર અને ગુણનો ભંડાર. ચાલતા ચાલતા એ પોતાના ગામના ગોંદરે આવ્યો. ગામના લોકો કહેવા લાગ્યા, ડોશી, ડોશી, તમારો દીકરો આવ્યો. ડોશી તો એટલી રાજી થઈ ગઈ કે મોતીના દાણા ક્યાંથી લાવે. ડોશીએ તો ઝારના દાણે છોકરાને વધાવી લીધો. આજે રાજાની કુંવરીનો સ્વયંવર હતો. છોકરાએ ડોશીને પૂછ્યું, માં, હું સ્વયંવર જોવા જાઉં? ડોશી કહે, ના બેટા, આપણે નિર્ધન લોક, સ્વયંવર જઈને શું કામ છે? છોકરો કહે, ના, હું તો જઈશ. છોકરો રાજસભામાં જઈને એક કોરે ઊભો રહ્યો. શણગારેલી હાથણી ઝૂલતી ઝૂલતી આવી અને વરમાળા છોકરાના ગળામાં આરોપી. રાજા બોલી ઉઠ્યા, હાથણી ભૂલે છે કે ચૂકે છે? હાથણી કહે, ભૂલતી નથી, ચૂકતી પણ નથી. આખી રાજસભામાં બોલી, ભગવાને ધાર્યું હોય તે ખરું. રાજાએ પોતાની કુંવરી છોકરાની સાથે પરણાવી. પહેરામણીમાં હાથી આપ્યા, ઘોડા આપ્યા, ગામને ગરાસ આપ્યા, મનગમતી પહેરામણીઓ આપી. કુંવરીને વળાવી. રાજા બનેલો છોકરો રાણી લઈને નહીં પોતાના ગામ ગયો. લોકો કહેવા લાગ્યા, ડોશી, તમારો દીકરો રાજકુંવરી પરણીને લાવ્યો છે, રંગમાંથી રાજા થયો છે. ડોશી તો ઝારના દાણા લઈને વધાવવા લાગ્યા. ત્યાં તો દાણા મોતીના થઈ ગયા. ઘણા દિવસ વીતી ગયા. શ્રાવણ માસ આવ્યો. રાજા રાણીને કહેવા લાગ્યા, મારે મહાદેવજીનું વ્રત છે, માટે
4.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ એને લઈને લાડુ કરજે. લાડુના 4 ભાગ કરી, 1 ભાગ મહાદેવના પૂજારીને, 1 ભાગ રમતા બાળકને, 1 ભાગ ગાયના ગુવાળને આપજે અને 1 ભાગ મારા માટે રાખજે. રાણીએ વિચાર કર્યો કે આવા સૂકા ભઠ્ઠ કોઠા જેવા લાડુ તે મારા સ્વામી ખાતા હશે. એણે તો 32 શાક અને 33 પકવાન કર્યા. રાજા જમવા બેઠા. રસોઈ જોઈને રાણી ઉપર કોપ્યા. તેમણે મહાદેવજીની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું. અનાજના 4 દાણા લઈ 4 દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા. રાત્રે સ્વપ્નમાં મહાદેવજી આવ્યા અને રાજાને કહેવા લાગ્યા, રાજા ઊંઘે છે કે જાગે છે? રાજા કહે, જાગું છું ભગવાન. મહાદેવજી બોલ્યા, તારી રાણીને દેશવટો દે. રાજા કહે, જેવી આજ્ઞા. સવાર થયું એટલે રાજાએ પ્રધાનને કહ્યું, રાણીને દેશવટો આપો. પ્રધાન રાણીને કાળા લુગડા પહેરાવી કાળા ઘોડા ઉપર બેસાડી ઘોર વગડામાં તગડી મૂકી. રાણી તો રખડતા રખડતા એક ગામમાં આવી. ત્યાં એક ઘાંચણનું ઘર જોયું. રાણી ઘાંચણને કહેવા લાગી, બહેન, કોઈ પેટ વરાણીએ માણસ રાખશો? ઘાંચણને દયા આવી એટલે કહેવા લાગી, હા બેન, આવી તો ભલે આવી. પેટ વરાણીએ માણસ ક્યાંથી? ઘાંચણના તો તેલના કુલ્લા ઢળી ગયા અને ઘાંચી માંદો પડ્યો. ઘાંચણ રાણીને કહેવા લાગ્યું, બહેન, તારા આવ્યાથી મારું ખોટું થયું, માટે તું અહીંથી જા. રાણી ત્યાંથી ચાલી નીકળી. જતાં જતાં એક ડોસી દીઠી. રાણી ડોસીને કહેવા લાગી, મારે માં, કોઈ પેટ વરાણીએ માણસ રાખશો? ડોસી કહે, હા બેન, આવી તો ભલે આવી. પેટ વરાણીએ માણસ ક્યાંથી? ડોસીમાં એ તો પૂણીઓ ઉડી ગઈ. ડોસી માંદી પડી ગઈ અને ડોસી કહેવા લાગી, બહેન, તું આવે, મારા ઘરમાં ખોટું થઈ રહ્યું છે, માટે તું અહીંથી જા. રાણી ત્યાંથી ચાલવા લાગી. જતાં જતાં એક માણસના ઘર પાસે આવી. રાણી માણસને કહેવા લાગી, બહેન, કોઈ પેટ વરાણીએ માણસ રાખશો? ત્યાં માણસ કહે, હા બેન, આવી તો ભલે આવી. પેટ વરાણીએ માણસ ક્યાંથી? માણસને તો 1.25 મણ ફૂલ રોજના ઉતરતા હતા. તેના સાવ પાસેર ફૂલ ઉતરવા લાગ્યા. માણસે કહ્યું, બેન, તારા આવે મારે ઘણું ખોટું થયું છે, માટે તું અહીંથી જા. રાણી ત્યાંથી પણ ચાલવા લાગી. જતાં જતાં એક સરોવરની પાળે ગઈ. પાણીયારીઓને કહેવા લાગી, બહેનો, કોઈ પેટ વરાણીએ માણસ રાખશો? પાણીયારીઓએ કહ્યું, હા બેન, આવી તો ભલે આવી. પેટ વરાણીએ માણસ ક્યાંથી? ત્યાં તો સરોવર સુકાઈ ગયું અને પાણીયારી માંદી પડી ગઈ. પાણીયારીઓ કહે, બેન, તારા આવે આ બધું ખોટું થઈ રહ્યું છે, માટે તું અહીંથી જા. રાણી ત્યાંથી પણ ચાલી નીકળી. જતાં જતાં વાટમાં એક બાવાની મઢી આવી. રાણી મઢીમાં રહી ગઈ. બાવો 12 ઘર ફરતો અને 2 રાંટો લાવતો. આજે 12 ગામ ફર્યો તોય પાસે રાંટો ના મળ્યો. બાવો મઢીમાં આવ્યો. મઢીનું બારણું બંધ જોઈ કહેવા લાગ્યો, મારી મઢીમાં કોણ છે? મોટી હોઈશ તો માં કહીશ, નાની હોઈશ તો બહેન કહીશ, એથી નાની હોઈશ તો દીકરી કહીશ, બારણા ઉઘાડ. રાણીએ ધ્રુજતા ધ્રુજતા મઢીનું બારણું ઉઘાડ્યું. બાવો કહે, તું બીશ નહીં, આપણે બાપ દીકરી થઈને રહીશું. બીજો દિવસ થયો. બાપ દીકરી સાથે જમવા બેઠા. દીકરીના ભાણામાં તો ભોજનમાં જીવડા થઈ ગયા. બાવો કહે, દીકરી, પુસ્તક લાવો, પોથી લાવો, ખડીયો લાવો, કલમ લાવો. દીકરી લેવા ગઈ, પણ પુસ્તકો જડતા નથી, ખડીયો કલમ જતા નથી. લેવા જાય છે તો કાન ખજૂરા અને વીંછી કરડવા આવે છે. ત્યારે બાવો જાતે પુસ્તક, પોથી તથા ખડીયો અને કલમ લઈ આવ્યો. પહેલું પુસ્તક બ્રહ્માનું જોયું, બીજું પુસ્તક મહાદેવજીનું જોયું. બાવો કહે, દીકરી, તમે મહાદેવજીનું વ્રત વખોડ્યું છે, માટે મહાદેવજીનું વ્રત કરો. દીકરી કહે, બાપુ, એ વ્રત શી રીતે થાય? બાવો કહે, સરોવરની પાળે જઈ છોકરીઓને પૂછો. દીકરીઓ સરોવરની પાળે ગઈ અને છોકરીઓને પૂછવા લાગી, બહેન, તમે શાના વ્રત કરો છો? છોકરીઓ કહે, અમે મહાદેવજીના વ્રત કરીએ છીએ. રાણી કહે, એ વ્રત અમને આપો ને. બહેન, તારાથી થશે નહીં અને કરાશે નહીં. કરાશે તોય કરીશ અને નહીં કરાય તોય કરીશ. છોકરીઓ કહે, દિવાસાનો દિવસ આવે ત્યારે દોરાના છેડે 4 ગાંઠો વાળી પીળા પષ્ટે દોરો બાંધવાનો, મહાદેવજીની વાત સાંભળવાની, મહાદેવજીને ઘીનો દીવો કરવો, મહાદેવજીના દર્શન કરવા,
વાત ના સાંભળી હોય તો ઉપવાસ કરવો, દીવો ના કર્યો હોય તો લુખ્ખું ખાવું, અને દર્શન ના કર્યા હોય તો ભોંય પર શું રહેવું. કારતક માસ આવે એટલે અજવાળિયું પખવાડિયું આવે ત્યારે સવાશેર ઘઉંનો લોટ, સવાશેર ઘી, ગોળ લેજે, ચોળી મોળીને લાડુ કરજે. તેમાંથી એક ભાગ મહાદેવજીની મઢીમાં મોકલજે, બીજો હસતા રમતા બાળકને આપજે, ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપજે, અને ચોથા ભાગનો ભૂકો કરી અને કેડિયારો પૂરજે. એથી વધે તો ભોંયમાં ભંડારજે, રાત દેખાડીશ નહીં. એ પ્રમાણે વ્રત કરજે. રાણીએ વ્રત લઈને ચાલી. 1 વર્ષ કર્યા, 2 વર્ષ કર્યા, ત્યાં તો મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવીને બોલ્યા, રાજા જાગે છે કે ઊંઘે છે? રાજા કહે, ના પ્રભુ, જાગું છું. રાણીને દેશવટો દીધો હતો તેને પછી પાછી લઈ આવ. રાજા કહે, હવે ક્યાં હોય? કોયલ જેવું માણસ હતું, વાઘે માર્યું કે વરુએ માર્યું? હવે ક્યાં હોય? મહાદેવજી કહે, વાઘે પણ નથી માર્યું ને વરુએ નથી માર્યું. વાટે ગઈ છે તે વાટે જા. રાજા ત્યાંથી ચાલી નીકળ્યો. વાટે જતાં ઘાંચણનું ઘર આવ્યું. ત્યાં રાજાએ પૂછ્યું, બેન, અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી? ઘાંચણ કહે, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ નહોતા. રાજા ત્યાંથી ચાલ્યો ગયો. તે ડોશીના ઘરે ગયો. ડોશીને પૂછ્યું, માં, અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી? ડોશી કહે, રાણી જેવા રૂપ તો હતા પણ રાણી જેવા લક્ષણ નહોતા. રાજા આગળ ચાલ્યો. માળણના ઘરે ગયો. બહેન, અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી? માળણ કહે, રાણીના જેવા રૂપ તો હતા પણ રાણી જેવા લક્ષણ નહોતા. રાજા ત્યાંથી ચાલ્યો ગયો. સરોવરની પાળે ગયો. રાજાએ પૂછ્યું, અહીં કોઈ રાણી આવી હતી? પણિયારીઓ કહે, રાણી જેવા રૂપ તો હતા પણ રાણી જેવા લક્ષણ નહોતા. રાજા ફરતો ફરતો પેલી મઢી પાસે ગયો. રાજાને વિચાર થયો કે કોઈ કકડો રોટલો આપે તો ખાઈને પાછો જાઉં. ત્યાં કોઈ છોકરીએ વ્રત ઉજવ્યું હતું, તેથી બાવાને ખાવા માટે લાડવો આપ્યો હતો. લાડવો રાજાએ ખાધો, રંકે ખાધો, હાથીએ ખાધો, ઘોડાએ ખાધો, તોય લાડવો એકનો એક. પીવા માટે પાણીનો લોટો આપ્યો. રાજાએ પાણી પીધું, તોય લોટો ભર્યો ને ભર્યો. રાજાને નવાઈ લાગી. તેના મનમાં થયું કે આ મઢીમાં કોઈ સતી સ્ત્રી હશે, ચાલો દર્શન કરીને જઈએ. એમ વિચારી રાજા મઢીમાં ગયા. રાજાએ રાણીને ઓળખ્યા. રાણી બાવાને કહેવા લાગી, બાવો, આ સંસારીના તેડા આવ્યા. બાવો કહે, દીકરી તો સાસરીએ શોભે, હાથી રજવાડે શોભે. રાણી કહે, બાપુ, તમને દુઃખ પડે તો હું શી રીતે જાણું? બાવાએ ફૂલનો દડો આપ્યો, ઘીનો દીવો આપ્યો અને કહ્યું, દીકરી, જો દીવો ઠરી જાય તો ફૂલનો દડો કરમાઈ જાય તો જાણજે કે તારા બાપુને દુઃખ પડ્યા છે. રાજા અને રાણી અડધી વાટે ગયા ત્યાં તો ઘીનો દીવો ઠરી ગયો, ફૂલનો દડો કરમાઈ ગયો. રાણી કહે, રાજા, વેલ પાછી વાળો, મારા પિતાને દુઃખ આવ્યા છે. રાજાએ વેલ પાછી વાળી. મઢીમાં જઈ જુએ તો બાવો માથું બાંધીને સૂઈ ગયો હતો. રાણીએ કહ્યું, બાપુ, તમને શું થયું? બેટી, મને કાંઈ નથી થયું, હું તો તમારું પારખું જોતો હતો. બાવાએ બીજી વાર દીકરીને 1.25 લાખનો ગવારો અને 1 અમીરનો કૂંપો આપીને કહ્યું, દીકરી, જ્યાં બળતા આવ્યા હતા ત્યાં ઠરતા જજો. ત્યાંથી રાણી ચાલ્યા અને સરોવરની પાળે આવ્યા. સરોવર સુકાઈ ગયું હતું. તે લહેરો લેવા માંડ્યું. પાણીની આરી સાજી થઈ ગઈ. પણિયારીઓ કહે, બેન, 1 ઘડી બેસતી હોય તો 2 ઘડી બેસ, તારા આવે મારું સારું થયું છે. અને એક રાંડ આવી હતી, તે બળતી ગઈ ને ઝાળતી ગઈ. રાંડ ન કહેશો, ભાંડ ન કહેશો, પહેલાં હું જ હતી. પહેલાં મહાદેવજી રૂઠ્યા હતા અને હવે રીઝ્યા છે. ત્યાંથી ચાલ્યા આગળ માળણના ઘરે ગયા. એને 1.25 મણ ફૂલ ઉતારવા લાગ્યા. માળણ કહે, બેન, 1 ઘડી બેસતી હોય તો 2 ઘડી બેસ, તારા આવે મારું સારું થયું છે. ત્યાંથી ચાલ્યા ગયા. ડોસી આવ્યા. ડોસીની પૂણીઓ ઉડી ગઈ હતી, તે બધી પાછી આવી. ડોસી તો રાજી થઈ ગઈ. બહેન, 1 ઘડી બેસતી હોય તો 2 ઘડી બેસ, તારા આવે મારું સારું થયું છે. ત્યાંથી આગળ ચાલ્યા. ઘાંચણના ઘરે આવ્યા. ઘાંચણના તેલના કુલ્લા ભરાઈ ગયા. ઘાંચી તો સાજો થઈ ગયો. ત્યારે ઘાંચણ કહે, બેન, 1 ઘડી બેસતી હોય તો 2 ઘડી બેસ, તારા હવે મારું સારું થયું છે. ત્યાંથી ચાલ્યા ગયા. ગામને ગોંદર આવ્યા. રાણીએ કહ્યું, આખું ગામ જમાડો. રાજાએ આખું ગામ જમાડ્યું. રાણીને અકોઠ કરવા બોલાવ્યા.
રાણી કહે, મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે. બધા જમીને ઉઠ્યા. વાત કોને કહેવી? વાત ભૂખ્યા માણસને જ કહેવાય. રાજા કહે, આખું ગામ જમાડ્યું, હવે કોણ ભૂખ્યું હશે? રાજાએ ગામમાં ઢિંઢોરો પીટાવ્યો. એક કુંભારના ઘરમાં સાસુ વહુને લડાઈ થઈ હતી, એટલે ડોશી ભૂખી હતી. રાજાએ પ્રધાનને તેડવા મોકલ્યા. ડોશી કહે, બાપ, જમના તેડા આવજો, પણ રાજાના તેડા ન આવજો. પ્રધાન કહે, ડોશી તમને મારવા નથી, જોડવા નથી, વાત સાંભળવા બોલાવે છે. ડોશી કહે, હું કાને બહેરી છું, આંખે આંધળી છું, પગે લૂલી છું, ખેડે અપંગ છું, શી રીતે આવું? પ્રધાને રાજાને કહ્યું. રાજાએ પ્રધાનને વેલ લઈને મોકલ્યા. પ્રધાન ડોશીને વેલમાં બેસાડીને લાવ્યા. ડોશી બેઠા પાટલે, રાણી બેઠા ખાટ. રાજા કહે, ડોશીમાં સાંભળો તોય એ મહાદેવજીને કહેજો, ને ના સાંભળો તોય મહાદેવજીને કહેજો. વાત કહેવા માંડી. પહેલે હુંકારે ડોશીના કાન આવ્યા, બીજા હુંકારે ડોશીની આંખો આવી, ત્રીજા હુંકારે ડોશીના પગ આવ્યા, અને ચોથા હુંકારે કમર આવી, અને પાંચમા હુંકારે ડોશી ટગુમગુ થઈ ગયા. ડોશીને દીકરો કહેવા લાગ્યો, માં, આવું રૂડું કોણે કર્યું? માં કહે, મને મહાદેવજીની વાત સાંભળે આવા ફળ મળ્યા છે, તો આ વ્રત કરે કેવા ફળ મળતા હશે? એક વેળા રાણી અકોટ કરવા બેઠી, ત્યારે પડોશણ દેવતા લેવા આવી. રાણી કહે, હું અકોટ કરવા બેઠી છું, દેવતા શી રીતે આપું? પાડોશણે મેણું માર્યું. મત્સરની ભરેલી, અભિમાનની ભરેલી, તારે તો જાણે દીકરો પારણામાં પગનો અંગૂઠો ધાવે છે અને સોનાના સાંકળા છે. રાણી કહે, બહેન, તું આમાં મેણા સાની મારે છે? દીકરા યોગ્ય થઈશું ત્યારે દીકરો પણ થશે. રાણી અકોટ કરીને જુએ તો દીકરો સૂતા સૂતા પારણામાં અંગૂઠો ધાવે છે અને હાથે સોનાના સાંકળા પણ છે. પુત્ર કહેવા લાગ્યો, માં, મારે મહાદેવજીનું વ્રત છે. ના બેટા, આપણાથી વ્રત થાય નહીં, થાય તોય કરીશ નહીં, ન થાય તોય કરીશ. સોમવાર આવે એટલે છોકરો એકવાર ધાવીને રહે. આખા ગામમાં રાજા મરી ગયેલો હતો, એટલે પ્રજાને નવો રાજા શોધવા ઉત્સવ રચાયો હતો. છોકરો કહે, માં, હું જોવા જાઉં? ના બેટા, આપણે શું જોવું છે? તોય છોકરો માખડીએ ચાલીને ગયો. છોકરો રાજસભામાં બેઠો. ગામ લોકોએ હાથણીને શણગારી. હાથણી ઝૂલતી ઝૂલતી ગઈ અને છોકરાને ફૂલમાળા આરોપી. ગામમાં લોકોએ છોકરાને ઝાંપાની બહાર કાઢી મૂક્યો. હાથણી ફરી શણગારી. હાથણીએ ફરીથી પેલા છોકરા પાસે જ જઈ અને ફૂલમાળા આરોપી. ગામના લોકો કહેવા લાગ્યા, હાથણી ભલે ચૂકે, એ ચૂકે છે, ગંદુ ગોબરું છોકરું રાજ્ય શું કરશે? હાથણી કહે, એ છોકરું કરશે એવું કોઈ નહીં કરે. છોકરાને રાજગાદી પર બેસાડો. ચકલાને ચણ, કીડીને કણ, હાથીને મણ. જય ભોળોનાથ, હાથ ઝાલે. રાજા રાણીને જેવા વ્રત ફળ્યા એવા અમને ફળજો. બોલો ઉમાપતિ મહાદેવની જય હો. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર.